તો કેમ છો મિત્રો? મજામાં? સ્વાગત છે મારા નવા ચેલેન્જ વિડીયોમાં. પણ આજનો ચેલેન્જ થવાનો છે બહુ ડેન્જર. કેમ કે હું લેવા જઈ રહ્યો છું મારા જીવનનું સૌથી મોટું રિસ્ક. હું તોડવા જઈ રહ્યો છું જર્મનીના 100 અજીબો ગરીબ ડમ્બ લોસ કે જેના વિશે તમે ક્યારેય સાંભળ્યું પણ નહીં હોય. ને છેલ્લો કાયદો તો એવો છે કે જેના તોડવાથી મારે જેલમાં ચક્કી પીસવી પડે. તો ચાલો મિત્રો, બ્રેકિંગ 100 લોસ ઇન 24 અવર્સ જોવા તૈયાર થઈ જાઓ ને સબસ્ક્રાઇબ કરી દેજો. કંઈક એવું ના થાય કે આના પછીનો વિડીયો જેલમાંથી બનાવતો જોવા મળું. પબ્લિક પાર્કમાં ઝાડ પર ચડવું ઇલીગલ છે. લા 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 લા, मैं तो झाड़ पे चढ़ गया. मैं हूँ जग्गू बंदर, मैं तो पेड़ पे रहता हूँ. પબ્લિકમાં સિક્રેટલી કોઈનું ઓડિયો રેકોર્ડ કરવું ઇલીગલ છે. ઘરમાં કશું હળગાવવું ઇલીગલ છે. પબ્લિકમાં ફ્રેન્ચ ફ્રાઈઝને હંમેશા કાંટાવાળી ચમચીથી ખાવી જોઈએ. હાથથી ખાવું ઇલીગલ છે. કાચની બોટલ ફોડવું ઇલીગલ છે. પબ્લિક ગાર્ડનમાંથી ફૂલ તોડવું ઇલીગલ છે. પરમિશન વગર કોઈનો ફોટો પાડવું ઇલીગલ છે. કબૂતરોને ખવડાવવું ઇલીગલ છે. ખાધેલી વસ્તુ કે બ્રેડ બ્લેક ડસ્ટબિનમાં નાખવી ઇલીગલ છે. આપણે ત્યાં બપોરે 2 થી 4 હોવાની બ્રેક હોય છે. અહીં એ બ્રેક 1 થી 3 માં હોય છે ને એ ટાઈમમાં જો કોઈ અવાજ કરે તો એ ઇલીગલ છે. 2:36 થઈ છે. પબ્લિકમાં માસ્ક પહેરીને ચાલવું ઇલીગલ છે. પબ્લિક ટ્રાન્સપોર્ટમાં નખ કાપવા ઇલીગલ છે. હેલ્પલેસ પીપલનો ફોટો લેવું ઇલીગલ છે. પબ્લિક પ્લેસમાં ચપ્પુ લઈને ફરવું ઇલીગલ છે. મેડિસિનને ડાયરેક્ટ ટોયલેટ કે ડસ્ટબિનમાં નાખવું ઇલીગલ છે. છીંક હંમેશા જોરથી ખાવાની, ધીમેથી છીંક ખાવું ઇલીગલ છે. બાલ્કનીમાંથી નીચે આસન્યું ખંખેરવું ઇલીગલ છે. બેંકમાં સનગ્લાસીસ પહેરીને જવું ઇલીગલ છે. રવિવારે બાલ્કનીમાં કશું હુકવવું ઇલીગલ છે. એવું કે એની શોભા બગડી જાય બિલ્ડિંગની. લો, મેં તો હુકાઈ દીધું. બહુ મોટી શોભા. કોઈ પણ સુપરમાર્કેટમાં વસ્તુ પરચેસ કર્યા વગર ખાવી ઇલીગલ છે. નેટફ્લિક્સનો પાસવર્ડ શેર કરવો ઇલીગલ છે. જોઈ લો, બધા જોઈ લો ભાઈ. તમે લોગિન ના કરી લેતા. જોઈ લો મારો પાસવર્ડ. જાહેરમાં મૂત્ર વિસર્જન કરવાની સખ્ત મનાઈ છે. ઓ ના 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 ના, બતાવ ના, પણ મને શરમ આવે. રોડ પર પથ્થર ફેંકવો ઇલીગલ છે. પબ્લિક ટ્રાન્સપોર્ટમાં છતરી ખોલવી ઇલીગલ છે. જર્મનીની નેશનલ એન્થમનો ફર્સ્ટ સ્ટાન્ઝા ગાવું ઇલીગલ છે. Deutschland, über alles in der Welt. 24 કલાક સુધી બારી બંધ રાખવી ઇલીગલ છે. હવે આ બારી 24 કલાક પછી જ ખુલશે. પબ્લિક પ્લેસમાં થૂકવું ઇલીગલ છે. રોડ પર સિગરેટના ઠૂઠા નાખવા ઇલીગલ છે. એસ્કેલેટર પર લેફ્ટ સાઈડ ઊભું રહેવું ઇલીગલ છે. ક્લોથિંગ સ્ટોરમાં ચોકલેટ ખાવી ઇલીગલ છે. ફૂટપાથ પર સાયકલ ચલાવવી ઇલીગલ છે. પબ્લિક ટ્રાન્સપોર્ટમાં
ભીની છત્રી સીટ પર મૂકવી ઇલીગલ છે. લેટરના એન્વેલપને પેપર વાળી ડસ્ટબિનમાં નાખવું ઇલીગલ છે. પોતાનું નામ કોઈ બીજાના લેટર બોક્સ પર લગાવવું ઇલીગલ છે. સુપરમાર્કેટમાં વસ્તુઓ લીધા પછી જો એને ના જોઈતી હોય તો એની પ્રોપર જગ્યા પર મૂકવું જરૂરી છે. જો બીજા કોઈ શેલ્ફમાં મૂકી દો તો એ ઇલીગલ છે. એમાં ફ્રોઝન વસ્તુ તો ખાસ. રવિવારે બારી ધોવી ઇલીગલ છે. લો ધો બારી. ટ્રામ ટ્રેકને વચ્ચેથી ક્રોસ કરવું ઇલીગલ છે. અહીંયા કચરો પ્રોપર ડસ્ટબિનમાં નાખવો જરૂરી છે. જેમ કે આ પેપરનો કચરો છે તેને બ્લુ ડસ્ટબિનમાં નાખવું જરૂરી છે. બીજી કોઈ ડસ્ટબિનમાં નાખવું ઇલીગલ છે. કામ વગર કોઈનો ડોરબેલ વગાડવું ઇલીગલ છે. ચાલુ સાયકલે ફોન મચેરવો ઇલીગલ છે. સાયકલના રસ્તા પર ચાલવું ઇલીગલ છે. રવિવાર એટલે રજા અને શાંતિનો દિવસ. રવિવારના દિવસે જોરથી અવાજ કરવું ઇલીગલ છે. કરો અવાજતા. ઇલેક્ટ્રોનિક વસ્તુ ડસ્ટબિનમાં નાખવી ઇલીગલ છે. પબ્લિક ટ્રાન્સપોર્ટમાં જોરથી ફોન જોવો ઇલીગલ છે. તમારે જોવો હોય તો હેડફોનનો યુઝ કરવો પડે. શેરિંગ અપાર્ટમેન્ટમાં મેઇન ડોર ખુલ્લો રાખીને જવું ઇલીગલ છે. અહીંયા ફોટોગ્રાફી ઇલીગલ છે. જોઈ લો. રેડ સિગ્નલ પર રોડ ક્રોસ કરવું ઇલીગલ છે. પબ્લિક ટ્રાન્સપોર્ટમાં ખાવાનું ઇલીગલ છે. યુરો કરન્સી પર કશું લખવું ઇલીગલ છે. આપણે ઓટોગ્રાફ આપી દઈએ. સન્ડેના દિવસે ને રાતે 10 વાગ્યા પછી વોશિંગ મશીન યુઝ કરવું ઇલીગલ છે. રાતના 10 થી સવારના 6 વાગ્યા સુધી સ્લીપિંગ અવર્સ છે ને એ ટાઈમમાં અવાજ કરવું ઇલીગલ છે. 10:55 થઈ છે. આપણે અવાજ કરીશું. રાતે 10 વાગ્યા પછી પબ્લિક પાર્કમાં ગાવું ઇલીગલ છે. मैं हूँ मयूर, मेरा गला है बहुत सुरीला, ये बात अलग है कि मुझे गाना गाना नहीं आता. તો મિત્રો હવે હું તોડવા જઈ રહ્યો છું લાસ્ટ લો. ને સ્ટાર્ટિંગમાં મેં જેમ કીધું હતું કે આપણો લાસ્ટ લો સૌથી ડેન્જરસ છે, જેના લીધે મને જેલ પણ થઈ શકે છે. તો એ લો છે આ સાઇન. આપણા માટે આ સાઇન પવિત્ર છે, પણ અહીંયા આ સાઇનને ઇલીગલ માનવામાં આવે છે. પબ્લિકમાં આપણે આ સાઇન બતાવી ના શકીએ. આનાથી જો કોઈ જોઈ ગયો અને પોલીસને કમ્પ્લેન કરી દીધી તો પોલીસ મને જેલમાં પણ નાખી શકે છે. તો હવે હું તોડવા જઈશ આપણો લાસ્ટ લો, જે છે સૌથી ડેન્જરસ. પોલીસ ભાગો. તો મિત્રો મેં તો ભાગી ગયો છું, પણ તમારે ભાગવાનું નથી. ચેનલ પર નવા હોવ તો સબસ્ક્રાઇબ કરી દેજો. ચાલો તો મળીએ નવા ચેલેન્જ વિડીયોમાં. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય, સી યુ.